અને એક મસ્ત મજાની મને એક વિચાર આવ્યો હતો, એટલે મને એમ થયું કે હાલતા હાલતા શેર કરી દઉં. ધંધાની એક સ્થિતિ આવે ને ત્યારે કેવું હોય છે એનું એકદમ આસાન ઉદાહરણ મને હમણાં થોડાક દિવસ પહેલાં હું ચોટીલા ગયો માતાજીના દર્શને, ત્યારે મને સમજાણી હતી. હવે અને એ કોમ્બિનેશન મેં એક જેટલી બે જગ્યાએ એક સરખું જ ફીલ કરેલું. કેવી જગ્યાએ હું તમને કીધું કે મેં ચોટીલા ગયો મંદિરે ત્યારે, અને આપણા ધંધાની અંદર આવતા પ્રોબ્લેમ બેને વસ્તુને મેં સેમ જગ્યાએ કાર્ય જોયેલા. હવે કેવી રીતના તમને કીધું કે તમે જ્યારે ડુંગર ઉપર ચડવાનું ચાલુ કરશો એટલે તમને જોશ ઉત્સાહ બધું જોરદાર હોય છે, મજા હોય છે, આપણે માતાજીના પ્રત્યે લાગણી કે જે કાંઈ આપણી હોય તે મસ્ત હોય છે અને જોરદાર હોય છે. ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ આપણને થાક લાગવાની શરૂઆત થાય. પણ છેલ્લે લાસ્ટ ટાઈમ આવે ને ત્યારે ત્રણ વસ્તુનું એક સાથે કોમ્બિનેશન થયું હતું. હવે કેવું થયું હતું કોમ્બિનેશન, હું તમને એક જણાવી દઉં કે એક તો સીધી ઊંચી ચડાઈ આવી ગઈ હતી, કે સીધું અચાનક જ આમ સીધું ઊંચું ચડવાનું આવ્યું. એટલે ત્યાર પછી ને પોતે આપણે થાકી ગયા હતા, હાંફી ગયા હતા. આપણે એમ થઈ ગયું ગો હવે તો કેમ ચડાય છે, શરીર ધગધગ કરવા માંડ્યું હતું, મનમાં એમ થઈ ગયું ગો હું ચડી ગઈશ કે નહીં ચડી ગઈ. ત્યાર પછી બીજું અચાનક સીધી ઊંચાઈ ચડાવી ગઈ હતી. ત્રીજું સામે માતાજીનું મંદિર, કે જે આપણે જે પહોંચવાનું હતું, આપણી ડેસ્ટિનેશન, આપણું જે એક આપણા ભાષામાં કહ્યું આપણો ગોલ હતો એ મને સામે દેખાતો હતો. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન એક જેટલી આવું મને થયેલું. અને આ વસ્તુ ધંધામાં પાછું એકદમ આવું જ હોય છે કે તમે સતત મહેનત કરીને ઉત્સાહથી શરૂ થયું હોય, મહેનત કરીને એન્ડ પાઇન્ટ પહોંચે ત્યારે તમે થાકેલા હોય, તમને અચાનક તમારા સામે એવા બધા કપરા સડાણ આવે કે તમને એમ થાય હવે નહીં પહોંચે. અને ત્રીજું, જો આ પતી જાય તો સામે તમને ગોલ દેખાતો હોય કે હા મારે તો અહીંયા જ પહોંચવાનું છે. એ ટાઈમે તમારે થોડો પોરો ખાઈ લેવાનો, થોડી શ્વાસ શાંતિથી લઈ લેવાના. જો ધીમેકથી તમે ચડી જાવ તો તમે તમારી જગ્યાએ પહોંચી જાઓ. આ કોમ્બિનેશન મને આવો અનુભવ થયેલો. અને ત્રણેય જગ્યાએ સેમ કોમ્બિનેશન એટલે થાય કે ત્યારે તમે થાકેલા હોય, અચાનક કપરા સડાણ આવી જાય સામે, અને ત્યાર પછી સામે આપણે દેખાતું હોય કે આપણે જે પહોંચવાનું છે તે સ્થળ આપણું આવી ગયું છે. આવું પણ થાય તો ત્યારે શું કરવું, એનો આ એકદમ ઇઝીલી ઉદાહરણ મેં તમને આપેલું છે. તમને મજા આવે અથવા તમને એમ લાગે કે હા સાચું છે તો જરૂર મને કહેજો, જણાવજો.